સલામ લઈને કાર્યક્રમમાં આવી છું સૌના સલામ લઈને લો આ રંભ હું કરું છું ઈશ્વરનું નામ લઈને પધારેલ સહુ મહાત્માઓ મિત્રો જનો આપ સહુનું આ મારવાણિયા પરિવારની દીકરી ભાઈ મારવાણિયા પ્રેમની પવિત્રતાથી સ્વાગત કરે છે અને હૃદયથી જય સચ્ચિદાનંદ કહે છે। રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા અમારે મન શબ્દો જ કંકુ ને શબ્દો જ ચોખા। તો કાર્યક્રમની શરૂઆત આપણે મંગલાચરણ અને ત્રિમંત્રથી કરીશું જે બોલાવશે બાળ સભાના બાળકો પંથ હિતેશભાઈ મારવાણિયા અને અનંત દિનેશભાઈ મારવાણિયા। જય સચ્ચિદાનંદ। નમો અરિહંતાણમ નમો શિરકાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો સૌ પાવ પણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પદ્મમઃ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમઃ શિવાય। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। નિજ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है। तेत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। जगत कल्याण का यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष
ગલતી ભૂલ કો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપ સહુ જાણો જ છો કે દર રવિવારે આપણે બાળસભાનું આયોજન કરીએ છીએ, જેમાં આપણે વિવિધ શ્લોક, ભજન અને દાદા ભગવાને આપેલ સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર, વિધિ અને કવિરાજ નવનીત રચિત પદોનું આરાધન કરીએ છીએ. તો દાદા ભગવાન વિશે કદાચ નવા આવેલ મહેમાનોને માહિતી નહીં હોય, તો હું વિનંતી કરીશ પુત્ર શ્રી હસમુખ આનંદજીને કે અમને થોડોક પરિચય આપે. આ કાર્યક્રમ દાદા ભગવાને આપેલ સૂત્ર કે આ જીવનમાં ત્રણનો ઉપકાર ક્યારેય ન ભૂલવો જોઈએ, માતા, પિતા અને ગુરુ, એ વિશે પણ થોડુંક સમજાવે. પધારો આપતા પુત્ર શ્રી હસમુખ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનનું મૂળ નામ અંબાલાલ મુરજીભાઈ પટેલ હતું. તેઓ ભાદરણ ગામના વતની હતા અને 1958ની સાલની અંદર સુરતના પ્લેટફોર્મ ઉપર દાદા ભગવાનને જ્ઞાન પ્રગટ થયું. શું થયું? એમને જ્ઞાન પ્રગટ થયું 1958ની સાલમાં. દાદા ભગવાન કહેતા હતા કે જો તારે જીવનમાં સુખી થવું હોય તો કે પોતાના માતા પિતાનો ઉપકાર ક્યારે ભૂલીશ નહીં. શું કહેતા હતા દાદા ભગવાન? કે જો તારે જીવનમાં તને બીજું કશું જ ના આવડે એનો કશો વાંધો નથી, પણ પોતાના માતા પિતાનો ઉપકાર ક્યારે ભૂલશો નહીં. વ્યવહારમાં તારે સુખી થવું હોય, કદાચ ભણેલું ઓછું હશે ને તો પણ ચાલશે, પરંતુ મમ્મી પપ્પાએ કરેલા અનંત ઉપકારનો બદલો આપણે ક્યારેય વાળી શકીએ એમ છે નહીં. સમજાય ને? દાખલા તરીકે તમારો કોઈ ફ્રેન્ડ હોય તમારે, અને ફ્રેન્ડના આપણે ઘરે બર્થડે હોય તો બધાને ફ્રેન્ડ સર્કલને બોલાવીએ ને. આપણે ફ્રેન્ડ સર્કલને બોલાવીએ એટલે ફ્રેન્ડ સર્કલ આપણને શું આપે? બર્થડે દિવસે ગિફ્ટ આપે ને. ફ્રેન્ડ સર્કલ જેવી આપણને ગિફ્ટ આપે એવું આપણે ફ્રેન્ડ સર્કલને શું કહીએ? થેન્ક યુ કહીએ. તો કે મમ્મી પપ્પા આપણી માટે આટલું બધું કરે છે તો એમનો ઉપકાર આપણે કઈ રીતે બોલાય? ફ્રેન્ડ સર્કલ આપણે નાની ગિફ્ટ આપે તો પણ એમને આપણે થેન્ક યુ કહેવાનું ભૂલતા નથી. તો મમ્મી પપ્પા આપણને આટલી બધી કેર કરે છે તો એમનો ઉપકાર ભૂલવો જોઈએ નહીં. એટલે દાદા ભગવાન કહે છે તારે સુખી થવું હોય, માતા પિતા અને ત્રીજો કોણ કીધું એમને? ગુરુ. તો કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જ નક્કી કરજો કે હું મારા જીવનમાં ક્યારેય પણ મમ્મી પપ્પાનો ઉપકાર ભૂલીશ નહીં, અને ગુરુનો ઉપકાર પણ ક્યારેય ભૂલવો જોઈએ નહીં. ગુરુ એટલે શું? તો કે જે આપણને રોજ બરોજ આપણે સ્કૂલમાં તમે ભણવા જાઓ છો ને તો શીખવાડે છે કોણ? બધા ટીચર. ટીચર એ કોણ કહેવાય? આપણા ગુરુ કહેવાય. તો કે ગુરુનો પણ ઉપકાર ક્યારેય ભૂલવો જોઈએ નહીં. બરોબર? તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જ નક્કી કરજો કે હું મમ્મી પપ્પા અને મારા ગુરુ એમનો ઉપકાર હું જીવનભર ભૂલીશ નહીં. એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન. આપ મને એવી શક્તિ આપો કે હું મમ્મી પપ્પા અને ગુરુનો ઉપકાર ભૂલું નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે પરિવાર વિખરાઈ રહ્યા છે, ઘરો તૂટી રહ્યા છે, આદર્શો ભૂસાઈ રહ્યા છે,
અરે કાલ સુધી જે વડીલોની છત્રછાયામાં હતા તે આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે. પરિવાર એ આચાર, વ્યવહાર અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ છે. જો કુટુંબ આદર્શ તો વિશ્વ આદર્શ, જો પરિવાર વેરાન તો વિશ્વ વેરાન. પરિવારમાં સહુને એક સૂત્રમાં બાંધે તે માં વિશે તો શું કહેવું. દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે. દૂર હોવા છતાં પણ હૃદયની પાસ હોય છે. જેની સામે મોત પણ પોતાનું સર ઝુકાવી દે તે બીજું કોઈ નહીં પણ માં હોય છે. તેથી જ તો કહેવાય છે સાહેબ, માં તે માં, બીજા બધા વગડાના વા. તો માં માટે સુંદર ડાન્સ રજૂ કરી રહ્યા છે અમારા બાળ સભાના સભ્યો ખુશી શૈલેષભાઈ મારવણિયા, જૈની દિનેશભાઈ મારવણિયા, એન્જલ જીતેન્દ્રભાઈ ભટ્ટી, સાક્ષી મોમૈયાભાઈ અજાણા અને શીલ હિરેનભાઈ મારવણ. સૂર્ય ચંદ્ર તારાઓના બહુ દૂર આવાસ છે. એક સારી માત કી તો વિશ્વનો ઉજાસ છે. સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા, સંસ્કૃતિના વિદ્યાલય છે ન્યારા. નમો માતૃ પ્રેમને, નમો માતૃ પ્રેમને. भवन ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी. चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी. हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं, तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू. जब न होगा तेरा चल न मेरे होंगे जल थल, जाएंगे कहाँ पे मेरे आंसू. दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा. नाम तेरा जब भी है पुकारा, सूरज भी यहाँ है चंदा भी तेरे जैसा उजागर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में
उजाला, क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहरबानी। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि हे कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। માતા માટે તો ઘણું જ લખાયું, પરંતુ જો પિતા શબ્દનો અર્થ મારા ખ્યાલથી શબ્દકોશમાં શોધવો શક્ય નથી. એના માટે તો જીવનકોશ ઉઘાડવો પડે છે. પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. A father's goodness is higher than the mountain. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. તે ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય તો અંધકાર છવાઈ જાય છે. તો પિતા માટે થોડીક લાઈન બોલવા માટે હું બાળ સભાના બાળકને આમંત્રિત કરું છું, જેનું નામ છે નિશાંત અરવિંદભાઈ સાવરિયા. વાલિદ છો બાળકને તેડો, માત પિતામય સ્વામી રે, ગુંચવાયાને છૂટો કરી દ્યો, હે સિમંદર સ્વામી રે, હે સિમંદર સ્વામી રે. જય सच्चिदानंद। पिता जीवन है, संबल है, शक्ति है। पिता जीवन सृष्टि के निर्माण की अभिव्यक्ति है। पिता उंगली पकड़े बच्चे का सहारा है। पिता कभी कुछ खट्टा कुछ खारा है। पिता पालन है, पोषण है, परिवार का अनुशासन है। पिता रोटी है, कपड़ा है, मकान है। पिता छोटे से परिंदे का बड़ा आसमान है। पिता अप्रदर्शित अनंत प्यारा है। पिता है तो बच्चों को इंतजार है। पिता से ही बच्चों के ढेर सारे सपने हैं। पिता है तो बाजार के सब खिलौने अपने हैं। पिता से परिवार में प्रतिपल राग है। पिता से ही माँ की बिंदी और सुहाग है। पिता अपनी इच्छाओं का हनन और परिवार की पूर्ति है। पिता रक्त में दिए हुए संस्कारों की मूर्ति है। पिता सुरक्षा है अगर सिर पर हाथ है। पिता नहीं तो बचपन अनाथ है। तो पिता से बड़ा तुम अपना नाम करो। पिता का अपमान नहीं पर अभिमान करो, क्योंकि बाप की कमी को कोई बांट नहीं सकता, क्योंकि बाप की कमी को कोई बांट नहीं सकता, और ईश्वर भी इनके आशीषों को काट नहीं सकता, और ईश्वर भी इनके आशीषों को काट नहीं सकता। जय सच्चिदानंद।
हर मुश्किल तब तक आसान है जब तक घर में माता पिता का सम्मान है. A good father is a source of inspiration and self-resistance. A good mother is a root of kindness and humbleness. મિત્રો, સંસ્કૃતમાં કહેવાય છે કે તાભ્યામ ગુણાનામ પારમ ન યાતઃ, એટલે એમના ગુણોનો પાર આવે તેમ નથી. એમનું તો વંદન જ થઈ શકે છે. તો આવો જ એક સુંદર ડાન્સ પ્રસ્તુત કરી રહ્યા છે અમારા બાળ સભાના બાળકો, જેમના નામ છે શ્રીજા હિરેનભાઈ મારવણિયા, જૈની દિનેશભાઈ મારવણિયા, પલ હિતેશભાઈ મારવણિયા, પરી કિશોરભાઈ દેત્રોજા, વૃષ્ટિ હિતેશભાઈ મારવણિયા, આદ્યા હિરેનભાઈ લોરિયા. માત પિતા પરથમ પૂજે ભાવતી વંદેની, વ્યવહારે સુખ સુંદરમ બાળક રાખો જી, હિત બાળક રાખો જી. इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया. मैं जब से जग में आया, बन तब से शीतल छाया. कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया. मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया. ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया. मैं उठाकर सर चल पाऊं, इस लायक तुमने किया है. कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है. मुझे जग की गीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया. ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया. माँ बाप की
पाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। બાળપણમાં આપણે જરાક પણ રડતા જોઈને વ્યાકુળ થઈ જતા માતા પિતાને જો ગઢપણમાં હસવાનું એકાદ નાનકડું કારણ પણ આપીએ ને તો એ તો ન્યાલ થઈ જ જાય છે. એમના અંતરમાંથી અવતરતા અને સ્મિતમાંથી સરતા એ મૌનસભર આશીર્વાદ આપણે પણ ન્યાલ કરી જાય છે. A mother's love is endless, a father's love is strong. Together they create a foundation of pure love. આજે દેખાદેખી, ભૌતિકવાદ અને કહેવાતા શહેરીકરણ નામના શસ્ત્રો માતા પિતા અને સંતાનો વચ્ચેની સંસ્કૃતિ નામની એક મજબૂત કડીને તોડી ના નાખે એ જોવું આવશ્યક છે. અને એ મજબૂત કડીને વધુ મજબૂત કરે તેવું જ એક ગીત રજૂ થઈ રહ્યું છે. ગીતના બોલ છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. જે રજૂ કરી રહ્યા છે બાળ સભાના બાળકો જયમિત રસિકભાઈ મારવાણિયા, બળદેવ નિશાંત અરવિંદભાઈ સાવરિયા, પંથ હિતેશભાઈ મારવાણિયા. નાની કચરો કાઢે આપણા કરુણ હિસાબે, માં ઠપકો આપે બાળકોને મીઠી તીખાવે. અહો માત પિતા કેમ રે ભૂલાય, દાદાજી સૌને યાદ રહેશે, યાદ રહેશે. દાદાજી સૌને યાદ રહેશે, યાદ રહેશે. દાદાજી સૌને યાદ રહેશે. જય સच्चिदानंद. उस घर में कभी बरकत नहीं होती, उस घर में कभी बरकत नहीं होती, जिस घर में माँ बाप की कदर नहीं होती. भूलो भले बीजो बदो, माँ बाप ने भूलशो नहीं. अगणित छे उपकार एना, ए हविसरशो नहीं. दवा काम न आवे तो नजर उतारे छे, दवा काम न आवे तो नजर उतारे छे. माँ छे माँ साहेब क्યાં હાર માને છે. असह्य बेठी वेदना ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની છુંદશો નહીં. माँ बाप के बिना दुनिया की हर चीज कोरी है, माँ बाप के बिना दुनिया की हर चीज कोरी है. दुनिया का सबसे सुंदर संगीत माँ की लोरी है. काठी मुखे थी कोड़ियो, मोमा दई मोटा करिया. अमृतना देनार सामे शेर उछाड़शो नहीं. ना जरूरत उसे पूजा और पाठ की, ना जरूरत उसे पूजा और पाठ की. जिसने सेवा कर ली अपने माँ बाप की, जिनसे बढ़कर दुनिया में कोई और नहीं, जिनसे बढ़कर दुनिया में कोई और नहीं. माता पिता के ऋण को चुका सके ऐसा कोई धनवान नहीं. लाखों लड़ाव्या
કપાય તો લોહીની ધાર નીકળે, જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, લોહીની બૂંદ બૂંદમાં મારી માનું ધાર નીકળે. 7 જન્મોની સગડી પૂંજી લગાવી દઉં, 7 જન્મોની સગડી પૂંજી લગાવી દઉં, તોય મારી માવડી મારી લેણ ધાર નીકળે. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. अगर कर्म तेरा अच्छा है, अगर कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है. सेवा करो माँ बाप की, सेवा करो माँ बाप की, तो घर में मथुरा काशी है. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. बंद किस्मत के लिए कोई ताली नहीं होती, बंद किस्मत के लिए कोई ताली नहीं होती, सुख की उम्मीदों की कोई डाली नहीं होती. जो झुक जाए माँ बाप के चरणों में, जो झुक जाए माँ बाप के चरणों में, उसकी झोली कभी खाली नहीं होती. ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને, એની અમી માયા આંખને ભૂલીને ભીંજવશો નહીં. चाहे लाख करो तुम पूजा और तीर्थ करो 1000, चाहे लाख करो तुम पूजा और तीर्थ करो 1000, अगर माँ बाप को ठुकराया तो सब ही है बेकार. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, આ રાહ પરના રાહ પર કંટક કદી બનશો નહીં. તૂટતા હોઈએ ત્યારે તાકાત આપે, તૂટતા હોઈએ ત્યારે તાકાત આપે, આશ્વાસન નહીં પણ સાથ આપે. સપનાઓને પાંખ લગાવીને માં મારી, સપનાઓને પાંખ લગાવીને માં મારી. આખી ખાલી આકાશ નહીં પણ આખું બ્રહ્માંડ આપે. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં, એના પુનિત ચરણો ધણી, એ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. જીવતા મા બાપને સ્નેહથી સંભાળજો, જીવતા મા બાપને સ્નેહથી સંભાળજો. ગુમાવ્યા પછી ગીતાજી સંભળાવવાનો શું અર્થ? વહાલની વર્ષા કરનારને વહાલથી ભીંજવી દો, વહાલની વર્ષા કરનારને વહાલથી ભીંજવી દો. ચીર વિદાય પછી આંસુ સારવાનો શું અર્થ? સમય કાઢી મા બાપ પાસે બેસી લેજો, સમય કાઢી મા બાપ પાસે બેસી લેજો. પછી બેસણામાં ફોટા સામે બેસવાનો શું અર્થ? હયાતીમાં જ હૈયું એમનું ઠારી આપજો, હયાતીમાં જ હૈયું એમનું ઠારી આપજો.
પછી ગંગાજળ આપવાનો શું અર્થ? જય સચ્ચિદાનંદ. અહીં પધારેલ મહાત્મા, મિત્રો અને સ્વજનોને હૃદયથી મારા જય સચ્ચિદાનંદ. જીવન જીવતા શીખવાડે તે માતા પિતા, પરંતુ જન્મ મરણના ચક્રમાંથી છોડાવે તે સદગુરુ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ. ગુરુ બિન સંશય ન મીટે, ભલે વાંચો ચારો વેદ. ગુરુ બિન રેખા ન ઉપજે, ગુરુ બિન તરે ન ભેદ. ગુરુ બિન સંસાર ન તરે, ગુરુ બિન સંસાર ન તરે, ભલે વાંચો ચારો વેદ. તો આ ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુને હૃદયથી વંદન કરવા હું આમંત્રિત કરીશ બાળ સભાના બાળકો, જેમના નામ છે હીર પ્રફુલભાઈ મારવણિયા અને જૈની દિનેશભાઈ મારવણિયા. ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય. સદગુરુ કોને કહેવાય, જોઈને પ્રિયોગે વંદન થાય. જેને જોઈને શીશ ઝૂકી જાય. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए. बलिहारी गुरुदेव की गोविंद दियो बताय. જે ગુરુ આખા જગતના શિષ્ય થઈને જીવન જીવી ગયા એવા આ પરમ ગુરુ દાદા ભગવાનની આ ગુરુ પૂર્ણિમા, આ અવસર આપણને સહુને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર છે. એટલે જ આ અવસરે કવિરાજના મુખેથી નીકળ્યું, આજ નાનેરું લાગતું આભરે, સખી મોટેરી ગુરુ પૂર્ણિમા. તો આવા આ સુંદર પદ ઉપર પોતાની અભિવ્યક્તિ રજૂ કરવા આવશે બાળ સભાના બાળકો પંથ હિતેશભાઈ મારવણિયા, અંશ હિતેશભાઈ મારવણિયા, હીર પ્રફુલભાઈ મારવણિયા, રિયા સંજયભાઈ ગોધવિયા. ગુરુ પૂર્ણિમા
દાદાની ગુરુ પૂર્ણિમા છે, આત્માની અંદર બેઠેલા દાદાની. नेहरू लागतों आभरे सखी मोटेरी गुरु पूर्णिमा. आंखें सूरज ने चंदा साथ रे दादा आशीष गुरु पूर्णिमा. नेरू लागतों आभरे सखी मोटेरी गुरु पूर्णिमा. छाई चंद्रीली जाजम अवनी पे माही उजाशे गुरु पूर्णिमा. केवो शीतल छे ज्ञाननो प्रकाश रे प्रज्ञा पुलके छे गुरु पूर्णिमा. थाई समकीत गाढ़ा रात रे दाड़े वर्ते छे गुरु पूर्णिमा. लागतों आभरे सखी मोटेरी गुरु पूर्णिमा. पांच इंद्री ने लागियों ताड़ो रे आज उगले खाणो गुरु पूर्णिमा. मड़ी उड़वाने बब्बे पाखों रे राज भैवारे निश्चय पूर्णिमा. बधा सपना थया साकार रे केवी रड़ियात गुरु पूर्णिमा. आज नेरू लागतों आभरे सखी मोटेरी गुरु पूर्णिमा. खिल्या ज्ञान ना बीज थी महात्मा बधा वडला ज गुरु पूर्णिमा. घना नेक्स्ट तू दादा ज भासे रे एवी अभेद गुरु पूर्णिमा. घना नेक्स्ट तू दादा ज भासे रे एवी अभेद गुरु पूर्णिमा. हरी दे दादा ज गुरु पूर्णिमा. बधे दादा ज दादा पूर्णिमा. दादा ज दादा पूर्णिमा. बधे दादा ज दादा पूर्णिमा.
આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે દર વર્ષે શ્રી આપતપુત્ર ટ્રસ્ટ દ્વારા અપરિત યુવાનો માટે શિબિરનું આયોજન થાય છે, જે શિબિરમાં આ વર્ષે આપણા બાળસભામાંથી 10 બાળકોએ લાભ લીધેલ હતો. તો આ જ શિબિરમાં જેમણે લાભ લીધો હતો એવા બાળકો દ્વારા એક સુંદર કવિરાજ શ્રી નવનીત સંઘવી રચિત પદ મેં દાદા કા વારસ હું પર ડાન્સ રજૂ કરી રહ્યા છે, જેના નામ છે અનંત દિનેશભાઈ મારવણિયા, સ્વપ્નિલ જયમિત રશીશભાઈ મારવણિયા, ઉતંક નયનભાઈ વિલપરા, શુભ સતીશભાઈ મારવણિયા, તીર્થ દિનેશભાઈ મારવણિયા, હેત દિનેશભાઈ મારવણિયા, મૈતિક ચિંતનભાઈ સનારિયા. આપતપુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે, વિશ્વનું એ કલ્યાણ કરનાર છે. मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत्का हूँ, राही केवल सत्का हूँ. बोलो प्यारे साथ, बोलो प्यारे साथ. दादा भगवान, दादा भगवान. अमल वरदे वरदान, अमर वरदे वरदान. मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत्का हूँ, राही केवल सत्का हूँ. बोलो प्यारे साथ, बोलो प्यारे साथ. दादा भगवान, दादा भगवान. अमल वरदे वरदान, अमर वरदे वरदान. दादाजी की 5 ही आज्ञा पालेंगे, दादाजी की 5 ही आज्ञा पालेंगे, महावीर खुद ही बन जाएंगे, महावीर खुद ही बन जाएंगे. कदम कदम पे हम आगे बढ़ेंगे, कदम कदम पे हम आगे बढ़ेंगे, शुद्धात्मा परमात्मा होते जाएंगे, शुद्धात्मा परमात्मा होते जाएंगे. जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद. मैं दादा का वारस हूँ, मैं दादा का वारस हूँ, राही केवल सत्का हूँ, राही केवल सत्का हूँ. बोलो प्यारे साथ, बोलो प्यारे साथ. दादा भगवान, दादा भगवान. अमल वरदे वरदान, अमर वरदे वरदान. अकरम विकरम अचल शिखर, अकरम विकरम अचल शिखर. गुप्त है भगवन सबके भीतर, गुप्त है भगवान सबके भीतर. अभेदता से हम एक रहेंगे, अभेदता से हम एक रहेंगे. जहाँ नजराए शुद्धात्मा देखेंगे, जहाँ नजर आए शुद्धात्मा देखेंगे. जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद.
मैं दादा का वारिस हूँ, मैं दादा का वारिस हूँ, राही केवल सत्का हूँ, राही केवल सत्का हूँ। बोलो प्यारे साथ, बोलो प्यारे साथ, दादा भगवान, दादा भगवान। अमर वरदे वरदान, अमर वरदे वरदान। जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी, जिज्ञासुओं मुमुक्षु की प्यास बुझेगी, स्वपद में रहने की प्यास लगेगी, स्वपद में रहने की प्यास लगेगी, स्वयं की भजना में डूब जाएंगे, स्वयं की भजना में डूब जाएंगे, डूबे वो भीतर उजाला पाएंगे, डूबे वो भीतर उजाला पाएंगे। जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंदन, जय सच्चिदानंद। मैं दादा का वारिस हूँ, मैं दादा का वारिस हूँ, राही केवल सत्का हूँ, राही केवल सत्का हूँ। बोलो प्यारे साथ, बोलो प्यारे साथ, दादा भगवान, दादा भगवान। अमर वरदे वरदान, अमर वरदे वरदान। मैं दादा का वारिस हूँ, मैं दादा का वारिस हूँ, राही केवल सत्का हूँ, राही केवल सत्का हूँ। बोलो प्यारे साथ, बोलो प्यारे साथ, दादा भगवान, 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 दादा भगवान। ગુજરાતીના ઘરે પ્રસંગ હોય અને ગરબો ના હોય એવું બને જ કેવી રીતે? અને આ તો દાદા ભગવાનના ગરબા કે જેનાથી પ્રકૃતિ સંપૂર્ણ સહજ બને અને આપોઆપ જ કલ્યાણ થાય. એટલે જ કવિરાજથી પણ લખાઈ ગયું કે દાદા રે ઘૂમી ગરબામાં રિયલ ને રિલેટિવ નોખો દેખાય. તો આ દાદાના રંગમાં રંગાવા અને આપણને સહુને દાદારૂપ થવા એક દાદાઈ ગરબો રજૂ કરી રહ્યા છે અમારા બાળસભાના બાળકો, જેમના નામ છે શીલ હિરેનભાઈ મારવણિયા, ખુશી શૈલેષભાઈ મારવણિયા, માહી અતુલભાઈ કોટડિયા, વિધિ રમેશભાઈ કોટડિયા, એન્જલ જીતેન્દ્રભાઈ ભટ્ટી, સાક્ષી મોમૈયાભાઈ અજાણા. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાન દરબાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. કે દીવડો કે દીવડો કે દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ
અમર થાય રે. પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ કે જીવડો દ્રષ્ટાને દર્શાયો એ જીવ તો મરતો થાય રે. સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ કશાયનું ક્યાં ભારત મોજારે નિકાલે ઉકલે તન કે ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો ઈ પન્ને જણતલ થાય રે. ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો ઈ પન્ને જણતલ થાય રે. અવસ્થા પરિવર્તનશીલ આત્મા કાયમી સ્થિર પુણ્યને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા કે વીરડો રણ રસ્તામાં પાયો એ ઘૂંટડો સિજતો જાય રે. ગતિમાં પેટરની વચ્ચે ચેતન જુદું જ છે. દાદાને રોજે ભાવથી પ્રાર્થો હવે તો છૂટવું જ છે. ભવડો જ્ઞાનીએ છોડાવ્યો અમરડો નિર્બ્રહ્મ થાય
કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમાં રોકડા કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમાં કે દીવડો કે દીવડો કે દીવડો ઝગમગતો છે જીહોવે દિયારમો આશ્ચર્ય દેખાય રે દીવડો ઝગમગતો છે જીહોવે દિયારમો આશ્ચર્ય દેખાય રે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે કવિરાજ દ્વારા એક સુંદર પદ લખાયેલું કે દાદા અમારા પરમેશ્વર ને દાદા અમારા પ્રાણ, જે પ્રસ્તુત કરશે કાવ્યા હિતેશભાઈ લોરિયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા મારા પરમેશ્વરને દાદા મારા પ્રાણ અનંત કાળથી ઉપા દાદા સ્વીકારો પ્રણામ. દાદા મારા પરમેશ્વરને દાદા મારા પ્રાણ અનંત કાળથી ઉપા
કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ. નાના બોલો મોના બોલો બોલો સૌ મહેમાન. ના હોય મને મળીને બોલો જય દાદા ભગવાન. જય દાદા ભગવાન બોલો જય દાદા ભગવાન. અનંત કાળથી ઊભા દાદા સ્વીકારો પ્રણામ. સ્વીકારો પ્રણામ. જય સચ્ચિદાનંદ. મળે સાચું વિજ્ઞાન જેની પાસે એને ગુરુ કહેવાય. મળે જીવનની સાચી રાહ જેની પાસે એને ગુરુ કહેવાય. જેની વાણી સહમાં ઈશ્વરના દર્શન કરાવે એને ગુરુ કહેવાય. એ વાણી સંસારની સહુ આંટીને તોડે એને ગુરુ કહેવાય. તો આવા જ આપણા સહુની અંદર બિરાજમાન એવા દાદા ભગવાનના ગુણલા ગાવા માટે હું આમંત્રિત કરું છું અમારા પરિવારના સદસ્યોને, જેમના નામ છે હિરેન પ્રભુભાઈ મારવણિયા, શ્રુત બળવંતભાઈ મારવણિયા, ચેતનાબેન નયનકુમાર. जय सच्चिदानंद. जय सच्चिदानंद. दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा. जीवन अर्पण हो सारा. दादा हमारे जीवन पथ पर, दादा हमारे जीवन पथ पर प्रेरक बल हो साथ तुम्हारा. प्रेरक बल हो साथ तुम्हारा. बड़े चले हम रुके न क्षण भर, बड़े चले हम रुके न क्षण भर
संकल्प हमारा हो या दृढ़ संकल्प हमारा। दादा की बानी अमृत पीकर, दादा की बानी अमृत पीकर बिखरा देंगे प्राण पियारा, बिखरा देंगे प्राण पियारा। दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। नई दिशाए नई जगाए, नई दिशाए नई जगाए, नई हवा हम फैलाए, नई हवा हम फैलाए। विकल्पी इस दुनिया को हम, विकल्पी इस दुनिया को हम निर्विकल्प बना पाए, निर्विकल्प बना पाए। इस जग के कल्याण निमित्त सत, इस जग के कल्याण निमित्त सत हो अक्रम विज्ञान विशाला, अक्रम ज्ञान विशाला। दुनिया का आध्यात्म केंद्र, दुनिया का आध्यात्म केंद्र हो जा संयम प्राप्त स्वधारा, होगा संयम प्राप्त सदारा। दादा हमारे जीवन पथ पर, दादा हमारे जीवन पथ पर प्रेरक बल हो साथ तुम्हारा, प्रेरक बल हो साथ तुम्हारा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, તેને રે સંતો દાદાનું દર્શન થાય રે, તેને રે સંતો દાદાનું દર્શન થાય રે, ખટમાયને ખટકારો ખટ ખટ વાગે રે, હે ઘટમાયને ખટકારો ખટ ખટ વાગે રે, કરુણા સાગર જેના પર સહજ કૃપા વરસાવે રે, કરુણા સાગર જેના પર સહજ કૃપા વરસાવે રે, સામાયિકથી અક્રમ સુધાત્મા જગાવે રે, સામાયિકથી અક્રમ શુદ્ધાત્મા જગાવે રે, સ્વસંચાલિત ચેતક ચેત 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 વે રે, સ્વસંચાલિત ચેતક ચેત 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 વે રે, નિજ ધારણા પાતાળી ચરણાયુડી જાય રે,
બીજ ધારાના પાતાળી ઝરણા ફૂટી જાય રે તે સિદ્ધિથી સ્વાધ્યાયી ફોરા ફોરી નાય રે જય સચ્ચિદાનંદ યા સંગના પદ પદના પર્યાય રે જય સચ્ચિદાનંદ સંગના પદ પદના પર્યાય રે જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે જેને રે સંતો દાદાનું દર્શન થાય રે તેને રે સંતો દાદાનું રે ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે હે ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે રે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન, અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન, અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન, અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ, ઓ દાદા કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ, ઓ દાદા કોટી પ્રણામ. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું, સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું, ખોખુન જોતા માલને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું, ખોખુન જોતા માલને બંધુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું, પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. કોટી પ્રણામ, ઓ દાદા કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ, દાદા કોટી પ્રણામ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી, જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી, ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ, ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી, અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ, હો દાદા કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ, દાદા કોટી પ્રણામ. અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું, અલૌકિક આ જ્ઞાનને પામી હું ને મારું જુદું થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું, નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી, મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી.
પ્રણામ અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન 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 અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, જેથી કરું છું દર્શન સિમંદરા તમારો. જય સચ્ચિદાનંદ. ઢોલ જય સચ્ચિદાનંદ. છોકરાઓને ખૂબ ખૂબ અભિનંદન. આ અદ્ભુત પ્રદર્શન કર્યું છે. ખૂબ હિંમત તમે કરી છે. આ સ્ટેજ પર આવું કઈ સહેલી વાત નથી. દાદા ભગવાન સિવાય મને કોઈ સ્ટેજ પર બોલાવે તો મારા તો હાથ પગ ધ્રુજે છે. આ છોકરાએ તો બહુ અદ્ભુત પ્રદર્શન કર્યું, ડાન્સ કર્યો, પદો ગાયા. આવું પ્રદર્શન કરતા રહેજો. અને તમને ઇનામ રૂપે જય સચ્ચિદાનંદ સંઘ તરફથી આ કપ આપવામાં આવે છે બધા છોકરાઓને ગિફ્ટ તરીકે. એટલે સવારે ચા પીવો છો ને, તમે ચા દૂધ પીવો છો ને, એ ચા દૂધ પીવા માટે આ કપ આપે છે. પણ આ કપની અંદર લખેલું છે અથડામણ તાળો. શું લખ્યું છે? અથડામણ તાળો. એટલે શું મતલબ? આપણે ગાડીનો એક્સિડન્ટ કરીએ, ગાડીનો એક્સિડન્ટ થાય ન થાય, ત્રીજા માળેથી કુદાય ન કુદાય. તો ગાડીનો એક્સિડન્ટ ના થાય તો માણસની સાથે એક્સિડન્ટ થાય, માણસ સાથે એક્સિડન્ટ થાય. શું કહે છે શ્રીજા ને? શ્રીજા શું કહે છે? થાય? કેવી રીતે થાય? હે? બોલને મોટેથી.
અહીંયા ભટકાય 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 તો ઝઘડો થાય કે ના થાય? હવે દાદા ભગવાન એવું કહે છે કે ગાડીનો એક્સિડન્ટ થાય તો કેટલું બધું નુકસાન થાય. તો માણસની સાથે અથડાય, ભટકાય ખરું, પણ ઝઘડો પણ કરે. મોટેથી બોલ બોલ કરે, તું આવી છું, તું ગાંડી છું, એવું બોલે ને. તું બોલું છું ને, મોટી બેન ને બોલું છું ને, આ થોડું થોડું બોલું છું. તો કે એવું એ જે અથડામણ છે, માણસની સાથે અથડામણ થાય, એ બહુ દુઃખ આપે. એટલે દાદા ભગવાને કહ્યું કે અમારું જ્ઞાન નહીં સમજાય, કશું જ નહીં સમજાય, તો ફક્ત આ બે શબ્દ પકડી રાખજો. શું કહે છે? બે શબ્દ પકડી રાખજો, અથડામણ ટાળો. આપણે કોઈની સાથે અથડામણ થાય, માણસ સાથે અથડામણ થાય, એ દાદા ભગવાનને પસંદ નહોતી. ગાડી સાથે અથડામણ થાય વાંધો નહીં, એ તો ટાળીએ છીએ આપણે. પણ માણસ સાથે અથડામણથી કેટલું નુકસાન થાય એ કોઈને ખબર નથી. દાદા ભગવાને કહ્યું કે અમારી વાત નહીં માનો, અમારે જો અમે નહીં જુઓ તો પણ ચાલશે. આ બે શબ્દ અથડામણ ટાળવાના પકડી લેજો, તમે એવા સુખિયા થશો કે બહુ મહેનત નહીં કરવી પડે ને બધા સુખો પ્રાપ્ત થશે. ગાડીમાં ફરવા મળશે, એસી મળશે, સારા કપડા પહેરવા મળશે, પણ અથડામણ ટાળવાની. શું ટાળવાની? હા, અથડામણ ટાળવાથી માણસનું મન ખરાબ થઈ જાય છે, અને જેનું મન ખરાબ થયું તેનું બધું બગડી ગયું. એટલે દાદા ભગવાન કે તમારું જ મન તમારા માથામાં રહેલું છે. ક્યાં રહેલું? અહીંયા. આ મન અહીંયા રહેલું છે. તે મન બગડે નહીં તે જોવાનું. કારણ કે તમારું મન 24 કલાક તમારી સાથે રહે ને, કે મમ્મી પપ્પા 24 કલાક રહે? કોણ રહે તમારી સાથે 24 કલાક? શ્રીજા શું બોલે છે? મમ્મી પપ્પા સાથે રહે? તું સ્કૂલમાં જાવ તો કોણ રહે તારી સાથે? મન રે. 24 કલાક મન રે. મમ્મી પપ્પા સાથે રહે કે ન પણ રહે, આ મન 24 કલાક તારી સાથે રહે. અને અથડાવાથી મન ખરાબ થઈ જાય, અને જેનું મન ખરાબ થયું તેનું બધું ખરાબ થયું. એટલે દાદા ભગવાન કહેતા અથડામણ ટાળજો. એટલે બધાને પ્રાઇઝ રૂપે આ કપ આપવામાં આવે છે. બધા લેજો, સરસ ચા પીજો, દૂધ પીજો, છાશ પીજો. છાશ પણ પીએ છે અહીંયા બધા, તો છાશ પીજો. આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે મોરબી સંઘ તરફથી અથડામણ ટાળો દાદા ભગવાને આપ્યું છે. અને મને આ બહુ પ્રિય છે, એટલે આ લોકોએ મારો ફોટો કેમ છાપ્યો ખબર નથી. દાદા ભગવાનનો ફોટો છાપવો જોઈએ. ઓર વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ધીસ ઇઝ વન્ડરફુલ, યુ હેવ ડન ઇટ. બહુ સરસ, બહુ સરસ. બધા છોકરાના ફોટા આની ઉપર છે. એટલે મારો ફોટો નથી લઈ જવાનો, તમારો ફોટો તમારે લઈ જવાનો છે. બહુ સરસ. થેન્ક યુ, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. બધાને આપો, નામ બોલતા જાઓ. જેના નામ બોલું એ કપ લઈ અને બેસી જજો. હજુ એક ડાન્સ બાકી છે આપણે, એટલે કોઈ હયા જાતા નહીં. અને પછી ગરબા કરવાના છે, એટલે કોઈ જાતા નહીં. નાસ્તો કર્યા વગર પણ કોઈ જાતા નહીં. એન્જલ, જેના નામ બોલે ફટાફટ ઊભા થઈને આવતા રહેજો. અનંત, એન્જલ, એન્જલ, એન્જલ. એનો ફોટો નહીં આવે. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. અનંત કે ખાસ અથડામણ ટાળવાની છે. હા, ખુશી, ખુશી. કપ તોડી ના નાખીશ ભાઈ. ખુશી, સાક્ષી, દેવાંશી. નામ વાંચી લેજો પોતાનું ઉપર. નામ પોતાનું જોજો. નિશાંત, સચ્ચિદાનંદ. વેરી ગુડ. ઓલું શું કહેવાય? એન્કરિંગ, એનાઉન્સમેન્ટ, વન્ડરફુલ મેનેજમેન્ટ. ધ લિટલ વોઇસ વોઝ લેસ. અને થોડાક વાળ પાછળ રાખવાનું. સોરી. નિશાંત, પંત. ઓલો શું ફોટો વિડીયોમાં નહોતો આવતો, ઓલી છોકરીનો ફોટો નહોતો આવતો, ખાલી વાળ જ દેખાતા હતા. પંત, તીર્થ, નૈતિક. વેરી ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. વિધિ. તારું નામ છે ને ભાઈ? જોજે.
વિધિ, તારું નામ છે ને વિધિ? પરમ, કિરણ નો પરમ. પરમ, પરમ, આઈ જા, આઈ જા, આઈ જા, આઈ જા. શ્રીજા, છાસ પીવાની. હા, શ્રીજા, સચ્ચિદાનંદ. શ્રીજા. શ્રીજા, મન કેટલું તારી સાથે લવ, રહે છે? લવ, લવ. મન તારી સાથે કેટલું રહે છે? જલ્દી બોલ. 24 કલાક. જા સચ્ચિદાનંદ. લવ. અરે દોસ્ત તો મસ્ત ડાન્સ કર્યો. સચ્ચિદાનંદ. બલદેવ, બલદેવ, સચ્ચિદાનંદ. વેરી ગુડ બેટા, મસ્ત મસ્ત. હિત, હીર, વેરી નાઇસ. હીર, સચ્ચિદાનંદ. ગુડ વૃષ્ટિ. ગુડ 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 ગુડ. વૃષ્ટિ. આને વાળ જરાક બહાર આવી જતા હતા થોડાક. સચ્ચિદાનંદ. વૃષ્ટિ, પરી, પરી, સચ્ચિદાનંદ. ગુડ ગુડ ઉતાન. એક્સપ્રેશન, વેરી ગુડ એક્સપ્રેશન. ઉતાન, ઉતાન, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. પ્રીથા, પ્રીથા, સચ્ચિદાનંદ, પલ. સચ્ચિદાનંદ. પલ, સચ્ચિદાનંદ. માહી. વેરી ગુડ. માહી, માહી, માહી. ઇન્ડિયન શુભ. કેપ્ટન, ઇન્ડિયન કેપ્ટન માહી, સચ્ચિદાનંદ. શુભ, શુભ, શીલ, સચ્ચિદાનંદ. શીલ, શીલ. Again I am telling you, when you are hosting the program, your hair should be backside, because no face was there, only hair were there. સચ્ચિદાનંદ. આધ્યા. અમારો વિડિયો નહોતો આવતો એટલા માટે. આદ્યા, આદ્યા. જયમિત, આ શ્રીજાની તો આમ બહાર આવતી હતી. સચ્ચિદાનંદ. જયમિત, જયમીન. વેરી ગુડ. બે મસ્ત શાયરી દોસ્ત. અંશ, હંસ, સચ્ચિદાનંદ, શૌર્ય. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. શૌર્ય, સચ્ચિદાનંદ. સ્વપ્નિલ, સ્વપ્નિલ. વાહ વાહ વાહ. રિયા. Good expression. શ્રિયા, રિયા, રિયા, રિયા. વેરી જૈની. નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ બેટા. જૈની. પાર્થ, પાર્થ. એટલે આ તો આવ્યો તો સ્ટેજ પર. આવે છે, અચ્છા હવે છે, પહેલા જ આપી દીધું. હોતા રે, સચ્ચિદાનંદ. હું તો ક્યારનો શોધતો તો, સ્ટેજ પર આવ્યો નથી ને. ચિંટુ, અલા નિયતિ, નિયતિ ભાવનગર. આઈ જા, જલ્દી આઈ જા. નિયતિ. ના એ ઓલા લોકો રહ્યા ને, ઓલા લોકો હમણાં ગયું ને પદ. હા હા. જે બાકી રહ્યા છે તે નામ અને ફોટો આપી દે. નામે આપવાનું, ફોટો આપવાનો ને. ફોટો આપી દેજો. ઓલા 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 પેટીવાળા કોણ હતા? પેટીવાળા, પેટીવાળી બેન કોણ હતી? યસ યસ યસ. નામ અને ફોટો આપી દેજે. હા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્લીઝ કન્ટિન્યુ. હવે સુંદર ડાન્સ રજૂ કરશે પાર્થ હાર્દિકભાઈ ભાલોડિયા અને પ્રીથા હાર્દિકભાઈ ભાલોડિયા, જેના શબ્દો છે રણછો રંગીલા. Thank you.
અને